છે, પથારીમાં બાંધી દીધા છે, આપણાથી ઊભું થવાતું નથી, આપણને પડછાયા દેખાય, મોઢાથી અવાજ ના નીકળે, આવું 6 મહિને એકાદ વાર થાય, ધેટ્સ ઓકે. અઠવાડિયામાં નિરંતર થાય તો સાયકાટ્રિસ્ટ સાયકોલોજીસ્ટની મદદ લેવી જોઈએ. આ કોઈ ભૂત કે એવું આધા નથી. અને નાર્કોલેપ્સી સ્લીપ પેરાલિસિસ કહેવાય. બીજું તમે લોકોએ ઘણું એવું જોયું હશે કે પેલો હાલતા ડોલતા રહેતા હોય છે, ઢોળતા રહેતા હોય છે, માતાજી આવતા રહેતા હોય છે. આ મંચ ઉપર ઓન રેકોર્ડ જાહેરમાં પબ્લિકની વચ્ચે કહું, જેટલા ભુવાજી તાંત્રિકો છે ને બધા માનસિક રોગી છે, એમને સ્કિઝોફ્રેનિયા લાગુ પડેલો છે. જો અમારી પાસે આવીને સોલાસીમાં ડાયગ્નોસિસ કરાવો ને તો માનસિક બીમારી નીકળે. આ બધાની અંદર સપ્રેસ થોટ એ સપ્રેશન થાય અને સપ્રેશનના કારણે સબકોન્શિયસલી જ્યારે અસર થવા લાગે તો એ લોકોની અંદર પછી બધી ચિંતામાનસ વિકૃતિ, સ્કિઝોફ્રેનિયા આ બધા અવસ્થામાં થઈ જતી હોય છે. મારા ત્યાં એવા બધા મેં કેસીસ હેન્ડલ કરેલા છે કે જે લોકોને રાત્રે ઊંઘમાં 2-3 વાગે 1 કે 2 વાગે ઊંઘ આવે, 4 વાગે આંખ ખુલી જાય અને એકલા પથારીમાં આજુબાજુમાં કોઈ ચાલતું એવું લાગે, એને માનસિક બીમારી નીકળી. આ જેટલી પણ માનસિક બીમારીઓ છે એ ઘણા લોકોને એવું હોય છે કે હાથ ધોઈ રાખવા, અમુક શબ્દો બોલે રાખવા, આને કન્ડિશનિંગ બિહેવિયર કહે છે. ઓસીડી, ઓબ્સેશન કમ્પલ્સન ડિસઓર્ડર, કે જેની અંદર વ્યક્તિને કમ્પલ્શન પડી જાય છે. ઓબ્સેસિવ અનિવાર્યપણે અને ફરજિયાત આવી એક ધૂન, ગુજરાતીમાં ધૂન રોગ કહે છે, એને ધૂન લાગી જાય છે કે આ સમયે હું આવું નહીં કરું તો આવું થશે. ફોર એક્ઝામ્પલ કે તમે રસ્તેથી જઈ રહ્યા છો, મંદિર આવ્યું, 4 વાર આમાં 5 વાર નહીં કરું તો મને કંઈક નુકસાન થશે, અને બનવા કાળ કંઈક નથી જોયું, મેં ના કર્યું ને એટલે જ આવું. આને ઓસીડી કહેવાય, ઓબ્સેશન કમ્પલ્સન ડિસઓર્ડર કહેવાય, એક માનસિક બીમારી છે, ધૂન રોગ કહેવાય. આ બધી મનોવૈજ્ઞાનિકની માનસિક બીમારીઓ છે અને આ માનસિક બીમારીઓને આપણે લોકો નથી સમજતા, એટલા માટે આપણે લોકો આ બધી અંધશ્રદ્ધાઓમાં ડૂબી જતા હોય છે. હું તમારો વધારે સમય નહીં લઉં. એક છેલ્લી મુખ્ય વાત છે કે આ બધું જે તકલીફો છે એની પાછળનું કારણ શું છે. મુખ્ય કારણ છે જે મેં મારા 17 વર્ષના આ પ્રેક્ટિસની અંદર મેં જોયેલું છે કે મુખ્ય કારણ શું છે, આપણી બિલીફ સિસ્ટમ, આપણી માન્યતાઓ. આપણે જે વસ્તુ માનીએ છીએ એ માનેલી વસ્તુ આપણે લોકો માની બેસીએ છીએ એટલા માટે છે. ઘણા લોકો ઠોસ ઠોકીને કહેતા છે કે ભૂત છે, કારણ કે માની લીધું કે છે તો છે. આજ ફૂટબોલમાં સાહેબ કહે છે કે નથી તો આપણે માનીએ છીએ કે નથી. આ બધી વસ્તુ માત્ર માનવા ઉપર છે. એક નાની 1 મિનિટની વાર્તા સંભળાવીને મારી વાત પૂરી કરું. એક બહુ તેજસ્વી અને વિદ્વાન વ્યક્તિ હતા, ઉંમરલાયક કાકા, કે જેમણે કીધું ભૂત કઈ ના હોય, હું આવું ગાડી કરતો છે, ચલો એમ કરીને કાકા આવી ગયા સ્મશાનની અંદર એકલા. પછી પબ્લિક કે અમે તો ઘરે જઈએ તો કાકા તમે એકલા સવારે આવો તો અમે માનીએ કે તમે બહાદુર. કાકા કે સારું. તો કાકા તો આવું પેલું સ્મશાનનું સળગવાનું બધું બેસી જતા, એમની બધું પ્રેક્ટિસ કરી, કામકાજ કરતા રહ્યા. 4 વાગી ગયા, પગલું અજવાળું થઈ ગયું, આપણે બહાદુર કઈ થતું નથી. થોડું આમ વળ્યા ને જોયું કે બાવળિયામાં ફસાયું, અને કાકા કે એક ગંભીર આ હસતા સાંભળેલી વાતની ગંભીર વાત સમજો કે 12 વાગ્યાના બેઠેલા કાકા 4 વાગ્યા સુધી બિલીફ સિસ્ટમ હતી કે કઈ નથી હોતું, એટલે 4 વાગ્યા સુધી કાકાને કઈ ના થયું, અને 4 ને 1 મિનિટે કાકાએ કીધું કંઈક છે એટલે ગયા. સમજાય છે? 1 મિનિટનો જ ફરક છે. તમે તમારા બિલીફ સિસ્ટમમાં માનો છો કે છે તો છે, તમે માનો છો કે નથી. એટલે આ વૈજ્ઞાનિક પુરાવા સાથે કહી રહ્યા છીએ. સોલાસી ડોક્ટર સાહેબ કહી ગયા, હું પોતે 17 વર્ષનો અનુભવી વ્યક્તિ સાયકોલોજીસ્ટ કહું છું કે નથી. તો આપણે લોકો આ વૈજ્ઞાનિક અને સાયકોલોજીસ્ટ આ બધી જે રોગો છે એના વિશે જાણવું જોઈએ, અને આ રોગોની દિશામાં આપણે લોકોએ આગળ વધવું જોઈએ. બાકી તાંત્રિક ભુવાઓ આ બધામાં જઈને આર્થિક, માનસિક, શારીરિક ખતમ જ થવાના છો. જેટલા પણ બધા ભુવાજી તમે જો સાયકલ લઈને આવતા હતા ને, ઓડીમાં ફરતા થઈ ગયા ને, તમારું કલ્યાણ થાય ના થાય એમનું કલ્યાણ થતું જાય છે, બરોબર? તો આ બધી અંધશ્રદ્ધામાંથી આપણે લોકો બહાર આવીએ, માનસિક રોગોને સમજીએ, માનસિક બીમારીને સમજતા થઈએ, એના ઉપાયો શોધીએ. અને પિયુષ જાદુગર સાહેબ એમના જે ટીમ કામ કરી રહ્યા છે,
એક દુઃખની વાત પણ કહું કે જ્યારે સાહેબ રસ્તા ઉપર, જેમ કે એમણે કીધું રૂપાલના પલ્લી માટે સાહેબ 2-3 વ્યક્તિ આપણે ટીમમાં લડી રહ્યા છે, એમને જ્યારે રોડ ઉપર આવીએ ત્યારે પછી આપણે લોકો ગુમ થઈ જઈએ છીએ. આ એક દુઃખની પણ વાત છે. આપણે લોકો જે નારા અને સૂત્રોચ્ચાર કરી લઈએ છીએ સમાજના નામે, પણ સાહેબને જ્યારે મેદાનમાં જરૂર હોય ત્યારે કે ગાડી જલ્દી છે મળી. તો અહીંયા તમને એક બીજી વાત પણ ફરજ માટે કહેવા માંગુ છું કે પિયુષ જાદુગર સાહેબ કે એમના જેટલા બીજા કાર્યક્રમ હોય, એમને જ્યારે મેદાનમાં જરૂર હોય ત્યારે પણ આપણે આવો સાથ સહયોગ આપીશું એવી આશા અને વિશ્વાસ સાથે સાહેબને ફરીથી ખૂબ ખૂબ આભાર. અને મનોવૈજ્ઞાનિક બીમારીઓને જાણો, સમજો અને એની યોગ્ય સારવાર મફતમાં પણ મળે છે. જેમ કે સોલા સિવિલ હોસ્પિટલ છે, ત્યાંથી આગળ આપણે મુરજીભાઈ સોનારા સાહેબ વાત કહીને ગયા, એમણે 1-2 નંબર આપણે જણાવ્યા. એના સિવાય આત્મહત્યા નિવારણ અને માનસિક કેન્દ્રની આ થોડા લખતા જો ફ્રી નંબર છે. એના માટે ગાંધીનગરમાં એક ફ્રી માનસિક સ્વાસ્થ્યની હેલ્પલાઇન છે 1800-233-333-0 1800-233-333-0. એના સિવાય 102 કરીને આપણે જે અહીંયા 101 હેલ્પલાઇન છે ને, એ લોકોએ નવી લોન્ચ કરેલી છે મેન્ટલ હેલ્થ માટે. 102 નંબર, 104 નંબર, આવા અલગ અલગ નંબરની ગવર્મેન્ટની ટોલ ફ્રી હેલ્પલાઇન છે. સોલા સિવિલની અંદર માનસિક સ્વાસ્થ્ય ડિપાર્ટમેન્ટ છે, HMH હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ, જેને અમે લોકો જૂની ભાષામાં મેન્ટલ હોસ્પિટલ કહેતા હતા. અહીંયા ફ્રીમાં પણ સારવાર મળી રહે છે. ઘણા પ્રાઇવેટ ક્લિનિક પણ હોય, તો તમને આર્ટિકલી કમ્ફર્ટેબલ હોય તો તમે ત્યાં જઈને પણ સારવાર લઈ શકો છો. અને આ માનસિક બીમારીને સમજીને એમાંથી બહાર આવીએ. આ બધી માનસિક એક મિનિટ વધારી લઈશ. મને હમણાં લેટેસ્ટ મારા ટ્રેનિંગ પર એક બેન આવ્યા, એક બહુ દબાયેલા સમાજમાંથી હતા, આપણાથી પણ એકદમ નીચે દબાયેલા સમાજમાંથી. અને એ બેન પેલા માતાજી બની ગયા અને માતાજી બનીને ધૂણવા લાગ્યા. અને ધૂણતા હવે એવી કન્ડિશન પર આવી ગયા કે એમને હવે પોતે રિયલાઇઝ થયું કે ના, હવે મારે ડોક્ટર જોડે જવું પડશે. અને એમનું જ્યારે અમે લોકો અસેસમેન્ટ ને ડાયગ્નોસિસ કર્યું તો ખબર પડી કે એ બેનનું જે પરિવાર હતું, જ્યારે એ કુંવારા હતા ત્યારે પરિવારની અંદર પપ્પા અને ભાઈ બંનેનાથી સપ્રેસ થયેલા થોટ, મતલબ દબાયેલા, એકદમ કોઈ ફ્રીડમ નહીં, કોઈ પોતાની ઈચ્છા પૂરી થાય ને એવા એકદમ દબાયેલી કન્ડિશનમાં એમનો ઉછેર થયો હતો. જ્યારે મેરેજ થયા તો મેરેજની અંદર પણ ઘરવાળા સાસુ સસરા એકદમ ડોમિનેટિંગ મળ્યા અને ત્યાં પણ એને એકદમ દબાવીને રાખવામાં આવતી હતી. અને આ વ્યક્તિની અંદર સપ્રેસ થોટના કારણે પછી સ્કિઝોફ્રેનિયા સુધી લાગુ પડ્યું અને ધીમે ધીમે એને જોડવાનું શરૂ કર્યું. અને બેન અમારા ક્લિનિકમાં કબૂલેલું સેન્ટેન્સ કહું કે સાહેબ, પહેલી વાર પણ જોડીને તો જે ઘરવાળો મને મારતો તો એ મારા પગમાં પડી ગયો, તો પછી હું તો કરવા લાગી. આ દર્દીનું સેન્ટેન્સ છે. અને આ એક એપિસોડ આવ્યો અને એપિસોડમાંથી ધીમે ધીમે માતાજી મને આખા ગ્રામમાં ફેમસ થઈ ગયા. એટલે આ બધી માનસિક બીમારીઓ છે, તમારો એ લઉં, આ બધી માનસિક બીમારીઓ છે એને ઓળખીએ, ગવર્મેન્ટની ફ્રી સારવાર લઈએ અને જાદુગર સાહેબની ટીમને મદદ